કેનોપનિષદ કયા વેદનું છે? શ્યામ વેદનું. શ્યામ વેદનું છે કે સામ વેદનું છે? કઈ શાખા છે? તલવાર શાખા, તલવકાર શાખા, તલવકાર શાખા. અચ્છા, આ ઉપનિષદમાં ટોટલ કેટલા ખંડ છે? અરે વાહ, કાગળિયું ખુલ્લું છે કા? એટલે હું મારી જાતને ટેસ્ટિંગ કરું છું કે મને ખબર છે કે નહીં. અને મંત્રની સંખ્યા ટોટલ કેટલી છે? વાહ વાહ વાહ, 5 ને 3 8, બહુ સરસ. ચાલો, ગુરુ શિષ્યનો સંવાદ, વાહ વાહ વાહ. પ્રથમ કાંડમાં 8, દ્વિતીયમાં 5, પછી 12 અને પછી હું ઉતરી જાઉં ભાઈ અભ્યાસપીઠ ઉપરથી. છોકરાઓને કેવડી બધી ખબર છે. ઓકે, તો આ ઉપનિષદનું નામ શું કામ પડવાનું? બધા મંત્રો થતા, પેલો મંત્ર ફર્સ્ટ. કેન ઉપનિષદ, આપણે શું કહીએ છીએ? કેનો ઉપનિષદ. એમ કેમ થાય? બોર્ડ તો છે નહીં. હવે આવે છે હમણાં બ્રહ્મચારી બધાને ભણાવશે બોર્ડ લઈને, બૌદ્ધિક. તો કેન શબ્દ છે, એમાં નકાર છે, એમાં છેલ્લે અ આવે, ન પ્લસ અ. કેન લખીએ આપણે તો ન હોય ને એ હંમેશા ઓલો એપસ્ટોલો હોય, આપણે શું કહે ખડીયો, અને ખોડો ખોડો કહે. પણ એમાં અ થાય એટલે કે ન થાય. તો એ અ અને પ્લસ ઉ, અ પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ ઓ. કદાચ ક્યાંક ભણ્યા હો તો તમે સંસ્કૃતમાં, તો કે નૌપનિષદ કહેવાય. કોઈમ્બટુરમાં, કોઈમ્બટુરમાં તમારું ઇંગ્લિશ છે ભાઈ. તો કેનો ઉપનિષદ, કેનનો મતલબ છે પ્રશ્ન, ઇઝ અ ક્વેશ્ચન. અને પ્રશ્નથી ઉપનિષદોમાં ઘણી જગ્યાએ પ્રશ્નથી જ શરૂ થયો છે. ઇવન આપણે પહેલા મુંડક જોઈ ગયું, એમાં પણ પ્રશ્ન હતો. કઠોપનિષદમાં નચિકેતાજી પ્રશ્ન કરે, તમે જુઓ. અમુક ઉપનિષદ એમને પણ ચાલુ થયા છે, પણ પ્રશ્નો જે છે ને એ ઉપનિષદોનો બેઝ છે. એટલે પ્રશ્ન કરતા છે એ જ્યારે પ્રશ્ન કરે ત્યારે શું સિદ્ધ થાય? પ્રશ્ન કરતા જ્યારે પ્રશ્ન મૂકે ત્યારે શું સિદ્ધ થાય? જિજ્ઞાસુ છે. વેરી ગુડ. પછી પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછીને પણ સિદ્ધ કરે છે કેટલું જાણે છે. જાણે પ્રશ્ન છે કે કોની પ્રેરણાથી આ આંખ, કાન, નાક, જીભ આ બધું જે ચાલે છે એ કોની પ્રેરણાથી ચાલે છે? તો આ પ્રશ્ન બતાવી દે કે જે પ્રશ્ન કરતા છે એના મનમાં કંઈક છે કે હારું આ વિરોધાભાસ છે, એને ધ્યાનમાં આવી ગયું. શું વિરોધાભાસ છે? કે આ આંખ, કાન, નાક, જીભ, ત્વચા જે વ્યવહાર કરે છે એ પોતે તો જડ છે. તો જડ વ્યવહાર કેવી રીતે કરે? આ કેટલો બધો વ્યવહારુ પ્રશ્ન છે. અને વ્યવહારુ પ્રશ્ન અને પછી આચાર્ય છે એ ફિલોસોફિકલ વેમાં લઈ જાય છે, તત્વજ્ઞાનના યુઝ, તત્વજ્ઞાનના સંદર્ભમાં. કે મારી આંખ જોવે તો મારી આંખ કેવી રીતે જોવે છે? તો કે આંખમાં જોવાનું સામર્થ્ય છે ત્યારે. પછી આંખમાં જે જોવાનું સામર્થ્ય છે કાનમાં નથી. પછી નાકમાં જે ઘ્રાણેન્દ્રિય છે એ આંખમાં નથી કે કાનમાં નથી. પણ જીભમાં જે મને ટેસ્ટ આવે છે એ બીજે ક્યાંય નથી. તો આ દરેક ઇન્દ્રિયોમાં એનું દરેકનું સામર્થ્ય છે, અને સામર્થ્ય એપ્લાઇડ કેવી રીતે થાય છે? લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ જોયું હતું કે જે જડ છે એ ચાલે નહીં, અને ચાલે તો કંઈક હોવું જોઈએ. કયું એક્ઝામ્પલ જોયું હતું? થોડુંક વધારે અઘરું છે. પંખાનું. પંખો જડ કે ચેતન? જડ. અને પછી ચાલુ કરી સ્વીચ તો ચાલે કે નહીં? તો પંખો ચાલે છે. હવે જેની મદદથી ચાલે છે એ કદી દેખાતું નથી, બરાબર? જેની મદદ ચાલે દેખાતું નથી, અને પંખો ચાલતો દેખાય છે, જે કદી હોઈ જ ન શકે. આને શું કહેવાય? થિંકિંગ માઇન્ડ. જો આ પ્રશ્ન કરતા પણ કેટલો બ્રિલિયન્ટ છે કે જેને આવો સામાન્ય વ્યવહારમાં ઘટિત જે ઘટના ઘટે એના ઉપર કદી આપણું ધ્યાન જ ન જાય. અને એ પ્રશ્ન કરે છે કે એવું શું કામ થાય છે કે જે જળ વસ્તુ છે
એ આવી રીતે ચેતન જેવું કામ કરે છે. તે ગુરુજીનો આન્સર છે કે વાત તો સાચી છે, અને એ તારો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ પણ એવો જ છે કે આ જે કંઈ ચાલે છે એની પાછળ કોક છે, અને જે છે ને એ કદી દેખાતું નથી. આ આત્માનું જે જ્ઞાન છે એમાં સૌથી અઘરું, જ્યાં આપણને પ્રોબ્લેમ આવે ને, જેના સંદર્ભમાં આપણને એમ લાગે કે સારું આ બુદ્ધિમાં બેસાડવું બહુ અઘરું છે, એ એવું છે કે જેને કારણે બધું જ ચાલે અને એ જ ન દેખાય, એ જ આપણી સામે ના આવે. બીજું, ઓબ્જેક્ટના રૂપમાં જે પણ કંઈ હોય ને એ વિદ્યા અઘરી ન પડે, કે જે ઓબ્જેક્ટના રૂપમાં છે. વિદ્યા અઘરી ત્યારે પડે છે કે જ્યારે સબ્જેક્ટના રૂપમાં છે, હુંના રૂપમાં છે. બહાર છે તો દેખાય છે કે આ ચાલો લાઇટ ચાલુ છે, પંખો ચાલુ છે, બધું દેખાય આપણને. પણ જ્યારે વિદ્યા તમારા પોતાના માટે હોય કે આ આત્મા કોણ છે, કે જે આ બધાને ચલાવનારો છે, તેનો મતલબ એ પ્રશ્નમાં જ આવી જાય કે આત્મા બધાને ચલાવનારો છે, એટલે ચેતન છે એ આત્મા છે, અને જેના હોવા માત્રથી બધામાં ગતિ તમને દેખાય છે. જગત સત્ય કે મિથ્યા? જગત મિથ્યા. જગત મિથ્યાનો ફાયદો કઈ ખરો કે નહીં? મિથ્યા વસ્તુનો શું ફાયદો? વાહ વાહ, સત્યમાં તો દુઃખ મળે, મિથ્યામાં આનંદ મળે. પૂછીએ ત્યારે આનંદ મળે. વાહ રે વાહ, વાહ બેન વાહ. ના લે હવે ચાલો, શું ફેલસી છે, ભૂલ ક્યાં છે? મિથ્યાનો ફાયદો શું છે? મિથ્યા વસ્તુનો, હા એ તો બરાબર, પરમેનન્ટ નથી એટલે મિથ્યા કહેવાય. એટલે આ બેન કહે છે ને આનંદ આવે, આનંદ પરમેનન્ટ નથી, એ તો થઈ ગયું સાબિત. પણ એનાથી શું એમ મિથ્યાનો કોઈ સ્તુત્ય કે અર્થ છે કે ખાલી વ્યવહાર પૂરતું જ છે? સમજો, એમ કહેવાય કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, તો મૂલ્ય કોનું છે આમાં? બ્રહ્મનું. અને વ્યવહારમાં તમે જુઓ, બ્રહ્મનું સન્માન કોઈ કરો, બધાનું કર્યું બ્રહ્મ સન્માન? તમને કયો બધા, હવે તમે બાકી રહે એકનું સન્માન થઈ ગયું આમાં, તો બ્રહ્મનું સન્માન કર્યું તમે ક્યારે? વ્યવહારમાં તમે જો ક્યાં બ્રહ્મનું નામે લીધું? કઈ નથી. તો જેને કારણે થાય, તો પછી મિથ્યાનું મહત્વ છે કે સત્યનું મહત્વ છે? તો કે ભાઈ, જ્યાં સુધી સત્યનું દર્શન થતું નથી, દર્શન એટલે જ્ઞાન, સત્યનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી મિથ્યા એટલું જરૂરી છે કે જેને કારણે સત્યનું જ્ઞાન થાય. મિથ્યાનો ઉપયોગ શું છે? સત્યના જ્ઞાન કરાવવા માટે. અચ્છા, સપનું આવે, સપનાનો કઈ ઉપયોગ ખરો? સપના આવે કઈ, એ કઈ ઉપયોગી થાય? સપનું તો મિથ્યા છે, એ શું ઉપયોગી થાય? અરે ભાઈ, સપનું મિથ્યા છે, પણ સપનામાં સિંહ આવે અને એ વાહે પડે, અને તમારે ઉઠવાનું એ વહેલું જ, રવિવાર છે, ક્લાસમાં જવું છે, અને ઈ સિંહ તરાપ મારે તમે ઉઠી જાઓ, તો સપનાનું સિંહ તમે ઉઠાડવામાં કામ આવ્યો કે ના આવ્યો? એક્ઝેક્ટલી એવી રીતે વ્યવહારિક જગત જે છે એ સત્યના દર્શન માટે, એના જ્ઞાન માટે ઉપયોગી છે. એટલે જ્યારે એમ કે કેનેશિતમ પતતિ પ્રસિતમ મનઃ, કોની મન મિથ્યા જરૂર છે, પણ મિથ્યા મનની પાછળ કંઈક છે એ વિચાર પણ તમે મિથ્યાને જોવો પછી તો આવે જ. તો આ મિથ્યા વસ્તુ જે છે, મન છે, પ્રાણ છે, એ બધું જ ગતિશીલ છે. તો સામાન્ય રીતે જગતને મિથ્યા કેનારા એક ભૂલ ક્યાં કરી જાય આપણે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા કેનારો વ્યક્તિ ભૂલ ક્યાં કરી જાય? ના ના, એ જગતને મિથ્યા કહીએ છે, ભૂલ ક્યાં થાય છે ખબર છે? એ જગતને મિથ્યા કહી દે છે, પણ જગતને જોનારો, વ્યવહારિક રીતે જોનારો જે મન ઇન્દ્રિય છે ને, એને મિથ્યા નથી કરી શકતું. જગત મિથ્યા, પણ જગતને જોનારી આંખ, એનો અનુભવ કરનાર મન,
એનો વિચાર કરનારી બુદ્ધિ એ પણ જગતમાં આવીને એ ભૂલાઈ જાય. એટલે તો આ સત્ય આટલું જ છે ભાઈ, સત્ય આટલું જ છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. પણ જગતની ડેફિનેશનમાં શું શું આવે ને એ ભૂલી જાય આપણે. જગતની ડેફિનેશનમાં જે આપણને દેખાય ને એ જ આવે છે, પણ જેના દ્વારા દેખાય છે આંખ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું શેમાં આવે? જગતમાં આવે કે હુંમાં આવે? તો જગત શું છે? મિથ્યા. તો તમારું પોતાનું ઠોબારું કે સુંદર મજાનું મન શેમાં આવે? સાત્વિક, રાજસિક, તામસિક મન હોય તો શેમાં આવે? રાજસિક, સાત્વિક. હવે ખ્યાલ આવે છે? ભગવદ્ ગીતાનું એ વાક્ય 14મા અધ્યાયનું, નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. ભવ અર્જુન, ત્રણેય ગુણથી પર થઈ જાય એટલે થવાનું નથી. જસ્ટ નો કે 3 ગુણો છે એ મનથી કનેક્ટેડ છે, તારાથી નથી. યુ આર ફ્રી. તો અત્યારે જસ્ટ જો આ સત્ય સમજાય તો આ જ ક્ષણે મનને કારણે આપણું મન જે છે એ સારું હોય, ખરાબ હોય, નબળું હોય, વીક હોય, આડું હોય, ઠેકાણા વગરનું હોય, જેવું હોય એવું. પણ ઉપનિષદ એમ કહે છે એ મન તારા માટે દ્રશ્ય છે, એ મિથ્યા છે, અને એને જાણનારો છે ને એ એકમાત્ર સત્ય છે. તો જ્યારે એમ કે હું આત્મા છું તો હું સત્ય છું, પણ એનો મતલબ એવો કે તો પછી શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી ને અહંકાર નથી. તો હવે તમે આ ધારો કે સ્વીકારો કે તમે મન નથી, તમે બુદ્ધિ, તમે અહંકાર નથી, તો એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? હું શરીર નથી, એનો મતલબ શું થાય? પૂરું, ધેટ્સ ઓલ. શરીરને કારણે જે જજમેન્ટ ઊભા થાય છે, વજન બહુ વધી ગયું છે ને હવે મને ઓછું દેખાય છે ને હવે મને કમરમાં દુખે છે ને હવે શરીર ઊભું નથી રહેવાતું ને આ બધા પ્રોબ્લેમ્સ કોના છે? શરીરના. અને આવે કોના ઉપર છે? તો જ્યારે હું એમ કહું કે ભાઈ હું શરીર નથી, તો આ જ ક્ષણે મારા એ પ્રોબ્લેમ મારા માટે દ્રશ્ય બને, તો મારા અંદર જે આ શરીરના હુંપણા હોવાનો જે ભાવ છે એ જો હળવો પડે તો શરીરના પ્રોબ્લેમથી હું થોડોક આઘો થઈ જાઉં કે નહીં? ડોન્ટ ગેટ એની ઇફેક્ટ, કોઈ મારા પર અસર ન થાય. એ જ્યારે આપણે કહીએ એ વ્યવહારમાં જોઈએ આપણે કે શરીર હું નથી. તો શરીર કેવું છે કે શરીરનો જન્મ છે, શરીરની મર્યાદા શું છે? શરીર છે તો બધું જ છે ભાઈ. કસરત કરવાની કોઈ જરૂર નથી. કેમ? કેમ કે હું શરીર નથી. શિયાળાની અંદર એમ કહેવાય કે સ્નાન ન કરે તો હાલે. કેમ? કેમ કે હું શરીર નથી. એ ભાઈ આ તમે કંઈક ઊંધું નથી કરતા? શરીરના સંદર્ભમાં હું પણ જ્યારે હટી જાય તો એનો પ્રેક્ટિકલ વ્યવહારમાં એવું થશે કે શરીર ઉપર આવતા પ્રોબ્લેમને સહન કરવાની શક્તિ અનેક ગણી વધી જશે, જે સામાન્ય લોકો ન કરી શકે એ વધી જશે. ભાઈ એ બધા માટે શું કરવું? આ સત્ય છે કે હું શરીર નથી, પણ તમારે શું કરવું પડે? એટલે સમજવું પડે. બેસીને સમજ્યા પછી તમારે આના ઉપર તમારું પોતાનું સેલ્ફ સ્ટડી કરવો પડે, તમારો પોતાનો અભ્યાસ કરવો પડે. એ અભ્યાસ એટલે શું? નિધિધ્યાસ. આ તમારા અત્યારનું જે સ્પષ્ટ તમને થાય છે ને કે હું શરીર નથી, તમારે બેસી ધ્યાનમાં બેસી કેટલા સ્ટેપ છે ધ્યાનના? 5. પેલું સ્ટેપ શું છે? એમાં સૌથી પહેલા સ્ટેપ કરતા પેલી પ્રારંભિક ક્યાં થાય ધ્યાનનો? ઓમકારનો ધ્વનિ, પછી પ્રાણાયામ, પછી શરીરને જોવું, પછી પ્રાણને જોવું, પછી મનને જોવું. આ નિધિધ્યાસન છે. તો આ કરવું જોઈએ. આ સાંભળો અને હારે જે ધ્યાન છે એ રોજ શરૂ કરો. ધ્યાનમાં કેવું ધ્યાન કરો? ધ્યાનના કેટલા પ્રકાર છે?
ધ્યાનના કેટલા પ્રકાર છે? ઓહો, આખા વિશ્વમાં કેટલા લોકો ધ્યાન કરે છે? હે, કાલે ધ્યાન, હા તઈ આવ્યું ધ્યાન. મેં ધ્યાન આવ્યું ક્યાંથી? કાલે ધ્યાનનો એક દિવસ, એટલે શું છે, વર્ષમાં એક જ દિવસ ધ્યાન કરવાનું હોય. મેડિટેશન ડે. વિશ્વમાં અનેક પ્રકારની મેથડ છે ધ્યાન કરવાની. તો આપણે જે રીતે કરીએ ધ્યાન, એ અને બીજા લોકો કરે એમાં શું ફરક હોય? શું ફરક છે? હાલો, ધ્યાન કેવી રીતે કરાય? શું કરો ધ્યાનમાં? વાહ વાહ વાહ, કેવો ધડક કરતો રિસ્પોન્સ આવે છોકરાઓ. બ્રિલિયન્ટ. કોઈ એક જગ્યાએ મનને કેન્દ્રિત કરવું એનું નામ ધ્યાન છે. તો ઈ જ ધ્યાન છે. આપણે શું કરીએ ધ્યાનમાં? ધ્યાન રાખીએ છીએ, કરતા નથી અમે કઈ. આ નાના નાની અને અમારા મોટા મોટા ભાનુબેન. ના ના, બરાબર છે. વારે વાહ બેન વાહ. ભાનુબેન ગજબનો જવાબ આપ્યો કે ભાઈ ધ્યાન કરતા નથી, રાખીએ છીએ. મને ખબર નહીં કરતા નથી. જો ભાઈ, ધ્યાન ઘણા પ્રકારનું હોય, બધા ધ્યાન કરતા હોય. તો હું પૂછું કે જે લોકો ધ્યાન કરે છે એની પાસે આ સ્પષ્ટતા કરી શેના માટે કરીએ છીએ ધ્યાન? આ સ્પષ્ટતા કરી કોઈ પાસે નથી. એ ખાલી શેના માટે ધ્યાન કરે છે ખબર છે? મનની શાંતિ માટે. ધેટ્સ ઓલ. હા હા, એના માટે કરે છે. આ એ છે જ નહીં. આ કેટલાને ખબર છે કે આ ધ્યાન કેવી રીતે કરે? આ પ્રોપર ધ્યાન આપણું તો બધા કરતા હોય. અને ગ્રુપમાં તમે બેસીને કરતા હો, બધા પાસે નોલેજ છે. તમારી પાસે છે તો તમારું ધ્યાન હરખું એના જેવું જોઈએ ને. તમે એને સમજો તો સમજી જશે. હે વેલી આમ ન થાય, સાક્ષી ભાવ રહેવા દે, સાક્ષી ભાવ ન થાય કે મનને શાંત કરો અને બધું જમ્પિંગ ટુ ધ અનનોન ઇઝ અ મેડિટેશન. છલાંગ લગાવો અંધકારમાં, ભેકારમાં, સમાપ્ત થઈ જાઓ, એને ધ્યાન કહેવાય. આ મને કે ગુલાબભાઈ ઇમ્પ્રેસિવ ક્યું રહ્યું? મેં પહેલા વાત કરી કે હવે કે ધ્યાન એ સાધન છે અને નિધિધ્યાસન એ અલ્ટિમેટ છે. અને નિધિધ્યાસનની સ્પષ્ટતા જેની પાસે ન હોય ને એ જે ધ્યાન કરતા હોય કેવું કરે? સિમ્પલ. બધું બંધ કરો, અવાજ ન આવવો જોઈએ, આંખમાં પ્રકાશ ન આવવો જોઈએ, બધું બંધ, શટ ઓફ. મોબાઈલનો અવાજ ન આવવો જોઈએ, બધું બંધ. શાંતિથી બેસો, બસ જોયા કરો. કોને? તો કે શાંતિને. એમાં જ્ઞાન ને એવું કંઈ ના આવે. આપણું ઉપનિષદનું આ નિધિધ્યાસન છે. એમ કે મનને કોણ પ્રેરિત કરે, પ્રાણને કોણ પ્રેરિત કરે, એ જ્યારે આપણે સાંભળીએ, એ આપણે સમજીએ તો આપણું ધ્યાન છે ને એ નિધિધ્યાસન પ્રકારનું થાય. ધ્યાન પ્રકારનું એટલે નિધિધ્યાસન જ થવું જોઈએ. હું જ્યારે બેસું ત્યારે મારું લક્ષ્ય શક્તિઓ જન્મવાનું, મને ભવિષ્યની ખબર પડી જાય. સાત્વિક લક્ષ્મી સ્વામીજી અમારે એટ્રેક્ટ કરવી છે કે રસ્તા બતાવશો. જો કેટલો સારા શબ્દોમાં મારી પાસે પ્રશ્ન કરે છે એ બેન કે સ્વામીજી મને થોડોક પ્રોબ્લેમ છે, તો ધ્યાન કંઈક એવું શીખડાવો ને. શું થાય ધ્યાન કરવાથી? લક્ષ્મી ખેંચાઈ આવે. મનમાં જે સંકલ્પ હોય સ્વામીજી એ બધા પૂરા થઈ જાય. વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમે જ કહો છો લો ઓફ એટ્રેક્શન. તો સ્વામીજી આ લક્ષ્મી ને આ બધું આવે ને, અથવા અમારા ફિઝિકલ પ્રોબ્લેમ દૂર થઈ જાય, અમારા જીવનના પ્રોબ્લેમ દૂર થઈ જાય. આ બધા માટે ધ્યાન હોઈ શકે. આપણે જે ધ્યાન કરીએ છીએ એને કહેવાય ઔપનિષદિક ધ્યાન, ઉપનિષદોનું ધ્યાન. ઉપનિષદનું ધ્યાન શું છે? નિધિધ્યાસન. જેમાં તમે શું કરો છો? તમે આ પ્રાણ, આ મન, આ વાચા, આ બધાનું પ્રેરક જે તત્વ છે જેને આપણે ચેતન કહેવાય, ચૈતન્ય કહેવાય. તો આ ચૈતન્યનું જ્ઞાન જે તમને શ્રવણ કરતી વખતે થાય છે, તો તમે અત્યારે જડ છો કે ચેતન છો?
બસ આ જે જ્ઞાન તમને થાય છે એ જ્ઞાનનું એપ્લાઇડ ફોર્મમાં તમારે નિધિધ્યાસન કરવાનું હોય અને વ્યવહાર કરતી વખતે પણ મનને સતત જાગૃત રાખવાનો પ્રયત્ન કરવો છે. જાગવાની વાત કરે છે કે ધ્યાન કરતા નથી, ધ્યાન રાખીએ છીએ. તો ધ્યાન છે ને એ એક સાધન છે અને લક્ષ્ય છે કે 24 કલાક સુધી જે કંઈ સમજ્યા છીએ ને એ કોન્શિયસ લેવલમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણી સમજથી દૂર ન હોવું જોઈએ. મારા પ્રત્યેક વ્યવહારમાં એના તરંગો દેખાવા છે. વ્યવહાર કરતી વખતે બહુ મોટી ખરાબ ઘટના ઘટે તો પણ સ્વસ્થ, ભાઈ આ તો મિથ્યા જગત છે, એમાં થાય છે. મિથિલાયામ દહતી નામે કિંચન, આ બ્રહ્મ વાક્ય યાદ રાખવું જગત માટેનું. મિથિલાયામ દહી હતી, આખી મિથિલા નગરી બળી જાય, નામે કિંચન, મને કંઈ થતું નથી. તો એ વ્યવહારિક થયો. એટલે અહીંયા પ્રશ્ન કરવામાં આવે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એની કોણ પ્રેરણા આપે છે? અને જવાબ આપે કે ભાઈ આ જે ચૈતન્ય આત્મા છે, જે તમારો પોતાનો સ્વભાવ છે, એ ચેતનને કારણે આ બધાની અંદર ચેતનત્વ લાગે છે. અને એ જે તત્વ છે કેવું છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનો, ન વિદ્મઃ, ન વિજાનીય. તમે એને પંખાના રૂપમાં કે શરીરના રૂપમાં કે ઇન્દ્રિયના રૂપમાં તમે જેમ જોવો છો, એમ જે તત્વ છે જેને કારણે બધું ચાલે છે, એ તત્વને તમે આ રૂપે કદી જોઈ શકો નહીં. તત્વ આ રૂપે છે ને હું રૂપે છે. તત્વ એટલે આત્મા. તો આત્માને કેવી રીતે જોવાનો છે? હું રૂપે જોવાનો છે. તો એ જોવા માટે કહે છે કે કદી પણ વિષય ન થઈ શકે. અને ન વિદ્મઃ યથા એતદ અનુશિષ્યાદ અન્ય દેવતાદ તદ વિદિતાત અથો અવિદાત અધી, અવિદિતાત અદધી, અવિદિતાત એટલે કે જેને તમે બ્રહ્મ, જે ચક્ષુ જોતું નથી, આંખ જોઈ શકતી નથી, વાણી જતી નથી, બ્રહ્મ સુધી પહોંચતી નથી, એથી એનો મતલબ એવો થાય કે વાણી અને તમારા ચક્ષુ એ કદી બ્રહ્મને જોઈ શકશે. એટલે ઘણા લોકો રજા લઈ જાય, એટલે મતલબ રજા લઈ જાય એટલે ઊભા થઈ જાય. સભામાં ઘણા લોકો ઊભા થઈ જાય, તો સ્ટેન્ડિંગ ઓવેશન દેવા માટે નહીં. શું કામ ઊભા થઈ જાય? હવે જેને આંખ જોઈ ન શકે, જેને વાણી બતાવી ન શકે, તો તમે આ આત્માની વાત કરો છો, શેનાથી કરો છો? તમે શું યુઝ કરો છો? વાણી. વાણી થાય છે, તમે હમણાં જ કયો છો. આ તમારો કોન્ટ્રાડિક્શન નથી? વધુ તો વ્યાઘાત. વાણીથી જ્યાં વાણી પહોંચી શકે નહીં એનું વર્ણન તમે વાણી દ્વારા કરો છો. એની માટે એવું કહેવાય કે જ્યાં વાણી પહોંચતી નથી એવું જ્યારે કહેવામાં આવે ત્યારે વાણીની મર્યાદા જોવામાં આવે. પણ મર્યાદા જોનાર તો બચી જાય કે નહીં? એ જોનાર જે છે એની વાત સમજવાની છે. તો ત્યાં નથી એ સમજવું એટલા માટે છે કે એનો ઉપયોગ એના દ્વારા એ કદી પ્રકાશિત નહીં થાય, બીજું બધું થાય એમ. તો એ કેવી રીતે પ્રકાશિત થશે? એના સાક્ષી રૂપે, એને પ્રેરક રૂપે. પ્રેરક એટલે આત્મા, જ્ઞપ્તિ સ્વરૂપ, પોતાના હોવાપણાનું જેને ભાન છે ને, એ સૌથી મોટું લક્ષણ છે આપણા આત્મા હોવાનું. જ્ઞપ્તિ સ્વરૂપ, સદા ભામી, અહમ અસ્મિ. આ સદા ભામી એટલે જ્ઞપ્તિ સ્વરૂપ. જ્ઞપ્તિ સ્વરૂપ એટલે જેને પોતાના હોવાપણાનું ભાન સ્વયં થાય છે, એવો જે ચૈતન્ય આત્મા છે, જેને કદી વાણી અને આ તમારું જે કંઈ પ્રાણ છે કે તમારી બુદ્ધિ છે એને પહોંચી શકતી નથી. અન્યત એવ તદ વિદિતાત, વિદિત કરતા અન્ય છે તે. અવિદિતાત અધિ, અને અવિદિતથી પણ પર છે. એટલે અવિદિત એટલે જાણી શકાતો નથી, એટલે હંમેશા જાણી ન શકાય એવું નથી. અત્યારે જણાતું નથી, પણ એ પ્રવાહમાં બહારના વિષય રૂપે જણાતું નથી, પણ હું રૂપે તો જણાય જ છે. જો તમને હું રૂપે જણાતું ન હોય ને, ટીચિંગ શક્ય ન બને. આ ટીચિંગ ક્યારે શક્ય બને? કોમ્યુનિકેશન ક્યારે થાય? કોઈ કહે ને કે સત્યનું કોમ્યુનિકેશન ન થાય, થાય. એના સિવાય બીજું કાંઈ કોમ્યુનિકેશન થાય એવું નથી. કેમ કે સત્ય તમે પોતે છો. યુ આર ધેટ સત્યમ.
તમે પોતે સત્ય છો, એટલે તમારાથી બધું આ થાય છે. એટલે પ્રશ્ન આવી ગયો અને જવાબ પણ આવી ગયો કે પરમ તત્વ જે છે એ જ તું છો. અને એ કોણ છે? તો કે આ બધાનો પ્રકાશક છે તે. પહેલો ચેપ્ટર, પહેલો ખંડ, 8 મંત્ર, એની આ ચર્ચા છે જ્યાં પૂરી થાય છે. અને હવે થશે બીજો ખંડ. ચાર ખંડ છે ને, કેટલા છે? 4 છે. હવે 5 મંત્રવાળો બીજો ખંડ શરૂ થશે. આપણે દરેક એક ક્લાસમાં એક ખંડ જોશું. એટલે હવે પહેલો ખંડ પૂરો થયો, આવતા વખતે બીજો, 4 રવિવારમાં 4 ખંડ પૂરા થઈ જશે. અહીંયા સુધી આપણે રાખીએ. ફરી પાછા નેક્સ્ટ રવિવારે બીજા ખંડમાં પ્રવેશ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.